સુરતના સરથાના યોગી ચોક પાસે આવેલી A1 હાઇટ્સમાં રહેતી 29 વર્ષીય ધારાના લગ્ન આશરે 1.5 વર્ષ પહેલાં જ થયા હતા. ધારા પોતાની ડિલિવરી માટે પિયરમાં આવી હતી અને 4 મહિના પહેલાં જ તેણે એક સ્વસ્થ માસૂમ દીકરા રિશાનને જન્મ આપ્યો હતો. ઘરમાં દીકરાના જન્મથી ભારે ખુશીનો માહોલ હતો, પરંતુ આ ખુશી લાંબો સમય ટકી શકી ન હતી. સ્થાનિક સૂત્રો અને કૌટુંબિક વિગતો અનુસાર ધારા છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાતી હતી અને તેની દવાઓ પણ ચાલી રહી હતી. બાળકના જન્મ એટલે કે ડિલિવરી બાદ તેનું માનસિક ડિપ્રેશન એટલું વધી ગયું હતું કે છેલ્લા 2-3 દિવસથી તેને જમવાનું પણ છોડી દીધું હતું. સોમવારે એટલે કે 1 જૂનના રોજ સાંજના સમયે આ કરુણાંતિકા સર્જાઈ હતી. ધારા પોતાના 4 મહિનાના માસૂમ દીકરા રિશાનને તેડીને સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોર પર ગઈ હતી. ત્યાં આવેલા શૌચાલયમાં જઈને તેણે અગમ્ય કારણોસર પહેલાં પોતાના કાળજાના ટુકડા એવા માસૂમ બાળકને એસિડ પીવડાવી દીધું અને ત્યારબાદ પોતે પણ એસિડ પી લીધું હતું. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને પરિવારજનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને બંનેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ માસૂમ બાળક અને માતા બંનેના કરુણ મોત નીપજ્યા હતા. એક સાથે માતા અને 4 મહિનાના માસૂમના મોતના પગલે હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે. ઘટનાની જાણ થતાં જ સરથાના પોલીસનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈ તારીખે 1/6/2026ના રોજ સરથાણા પોલીસ મથકે એક MLC મળી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે 28 વર્ષના ધારાબેન કોટડિયા જે પોતે એસિડ પીધો છે અને એમના પોતાના 4 મહિનાના બાળકને પણ એસિડ પાયો છે, જેનું નામ છે રિશાન કોટડિયા. ત્યારબાદ હોસ્પિટલ જઈને વિઝિટ કરતાં તેઓ અનકોન્શિયસ હાલતમાં હતા. ત્યારબાદ રાતે 10 વાગ્યાની આજુબાજુ એવી MLC મળી હતી કે બાળક મરણ ગયેલ છે. ત્યારબાદ હોસ્પિટલ જઈને ફરિયાદ લેતા ફરિયાદી શ્રી મનીષભાઈ, જેઓ મરણ જનાર છે ધારાબેન કોટડિયા, જેમના પતિ છે, તેમને જણાવ્યું હતું કે તેઓને છેલ્લા 4 વર્ષથી મગજની આંચકીની બીમારી હોય, તેઓ ત્રાસી જઈને આ આપઘાત કરેલ છે તથા બાળકને એસિડ પીવડાવીને એમનું મોત નિપજાવેલ છે.